જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની કથામાં આપણે સૌ જાણીશું કે કયા શ્રાપને કારણે સ્ત્રી સમય પહેલા જ વિધવા થઈ જાય છે અને એવા કયા કાર્યો છે જે એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ, જેના કારણે સ્ત્રીઓ સમય પહેલા વિધવા થઈ જાય છે। બધી માતાઓ અને બહેનોને વિનંતી છે કે આ કથા પૂરી ચોક્કસ સાંભળજો। ચાલો તમારો વધારે સમય ન લેતા કથાનો પ્રારંભ કરીએ। મિત્રો, એક સમયની વાત છે જ્યારે ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત દેવર્ષિ નારદ મુનિ જ્યારે આકાશ માર્ગે વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેમણે આકાશ માર્ગે ઊભા રહીને જોયું કે પૃથ્વી લોક પર કેટલીક સ્ત્રીઓ ફૂલો તોડી રહી હતી, જે જોવામાં એક જ ઉંમરની હતી, પરંતુ તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ચૂકી હતી અને ખૂબ જ દુઃખી જીવન પસાર કરી રહી હતી, અને બાકીની તેટલી જ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સુખેથી જીવન પસાર કરી રહી હતી। આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ સીધા પાપ પુણ્યના હિસાબ મુજબ મનુષ્યને દંડ આપનારા દેવતા યમરાજ પાસે પહોંચ્યા। તેમણે ત્યાં પહોંચીને યમરાજજીને પ્રણામ કર્યા અને યમરાજજીને કહ્યું, હે ધર્મરાજ, આજે હું તમારી પાસે એક પ્રશ્નના પ્રયોજનથી આવ્યો છું। ત્યારે યમરાજજી કહે છે, હે દેવર્ષિ, કહો તમારો તે પ્રશ્ન કયો છે? જો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવા સમર્થ હોઈશ તો તમને તેના વિશે ચોક્કસ જણાવીશ। ત્યારે દેવર્ષિ નારદજી કહે છે, હે ધર્મરાજ, જ્યારે હું આકાશ માર્ગે વિચરણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે પૃથ્વી લોક પર કેટલીક સ્ત્રીઓ ફૂલો તોડી રહી હતી, જે જોવામાં એક જ ઉંમરની હતી, પરંતુ તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ચૂકી હતી અને ખૂબ જ દુઃખી જીવન જીવી રહી હતી, અને બાકીની તે જ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિ સાથે સુખેથી પોતાનું જીવન વિતાવી રહી હતી। મારે તમારી પાસેથી બસ આ 3 વાતો જાણવી છે। પહેલી, કઈ સ્ત્રી સમય પહેલા વિધવા થઈ જાય છે અને આખી ઉંમર દુઃખી જીવન જીવે છે? મારો બીજો પ્રશ્ન છે, કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ શાંતિ મળતી નથી? અને મારો ત્રીજો પ્રશ્ન છે, તે કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિના માંગવા છતાં પણ પતિને આપતી નથી? દેવર્ષિ નારદના ત્રણેય પ્રશ્નો સાંભળીને યમરાજ કહે છે, હે દેવર્ષિ નારદજી, તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા છો તેમાંથી એક સ્ત્રી સમય પહેલા જ વિધવા થઈને પોતાનું દુઃખી જીવન જીવી રહી છે, અને ત્યાં જ અન્ય સ્ત્રીઓ સૌભાગ્યવતી છે અને પોતાના પતિ સાથે ખુશ રહીને સુખી જીવન જીવી રહી છે। તમે જાણવા માંગો છો કે આખરે આવું કેમ છે? તો સાંભળો, હું તમને આ બધા પ્રશ્નોના ઉત્તર એક કથાના માધ્યમથી આપવા માંગુ છું। આ કથાને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે અડધી અધૂરી કથા સાંભળનારાઓને અડધું અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે જીવનમાં ક્યારેય કામ આવતું નથી। અને જો તમે ધ્યાનથી સાંભળશો તો તમારા ત્રણેય પ્રશ્નોના ઉત્તર કથા સાંભળ્યા પછી તમને મળી જશે। પછી દેવર્ષિ નારદ કહે છે, હે ધર્મરાજ, હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરી સાંભળીશ અને સંસારની તમામ નારીઓ સુધી આ કથા તમારા માધ્યમથી પહોંચાડીશ। દેવર્ષિ નારદની આ વાત સાંભળીને યમરાજ કહે છે, હે દેવર્ષિ નારદ, સૌથી પહેલા હું તમને તે સ્ત્રીની વાર્તા સંભળાવવા માંગુ છું જે સૌભાગ્યવતી બનીને સુખી જીવન જીવી રહી છે। તમે જે સૌભાગ્યવતી સ્ત્રીની વાત કરી રહ્યા છો તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ કૌશલ નરેશના નોકરની પત્ની છે, અને તે સ્ત્રી જે નોકરની પત્ની છે તે નોકરને પોતાની પત્ની પર પૂરો વિશ્વાસ છે કે મારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે, જેની પ્રશંસા તે નગરમાં બધાની સામે કરે છે અને પોતાના સાથીઓ સાથે પોતાની પત્નીના ગુણગાન ગાય છે। ધર્મરાજ આગળ કહે છે કે હે દેવર્ષિ નારદજી, તે નોકરની પત્નીની ચર્ચા સમગ્ર નગરમાં થવા લાગી। ધીરે ધીરે ફેલાતા આ વાત રાજાના દરબારમાં પહોંચી ગઈ। આ વાત સાંભળીને રાજાએ પોતાના નોકરને બોલાવ્યો અને તે નોકરને રાજા કહેવા લાગ્યા કે તું દરેકને કહે છે કે તારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે। શું ખરેખર તારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે? અને શું તને પૂરો વિશ્વાસ છે કે તારી પત્ની એક પવિત્ર સ્ત્રી છે અને તારા સિવાય પારકા પુરુષને આંખ ઉઠાવીને પણ જોતી નથી? શું આ વાતનો કોઈ પુરાવો તારી પાસે છે? રાજાની આ વાત સાંભળીને નોકર કહેવા લાગ્યો, મહારાજ, મને મારી ધર્મપત્ની પર પૂરો વિશ્વાસ છે કે તે એક પતિવ્રતા સ્ત્રી છે અને મારા સિવાય તે પારકા પુરુષોને જોતી નથી। નોકરની આ વાત સાંભળીને રાજાના એક મંત્રીએ કહ્યું, હું ક્ષમા માંગુ છું મહારાજ, એવું કેવી રીતે બની શકે કે એક સ્ત્રી કોઈ અન્ય પુરુષને ન જુએ? એવું તો અશક્ય છે। પછી મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ, જો હું આ નોકરની વાત ખોટી સાબિત કરી દઉં અને તેની પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દઉં
તો તેને શું સજા મળશે? પછી નોકરે કહ્યું, મહારાજ, જો મહામંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દે છે તો તમે મને ફાંસીની સજા આપી દેજો, અને જો મહામંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શકે તો તેમને પણ કંઈક સજા મળવી જોઈએ. નોકરની આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે મંત્રીને પણ ફાંસીની સજા આપવામાં આવશે. મંત્રીએ આ વાત સ્વીકારી લીધી અને નોકરને પૂછ્યું કે હું તારી પત્ની પાસેથી એવી કઈ વસ્તુ લાવું જેથી તું માની લે કે મેં તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દીધો છે? તો નોકરે કહ્યું, મહામંત્રીજી, મને મારા લગ્ન સમયે દહેજમાં એક પટકો એટલે કે ખેસ અને એક કટાર મળી હતી, અને આ બંને વસ્તુઓ મારી પત્નીએ ખૂબ જ સંભાળીને રાખી છે, કારણ કે આ બંને વસ્તુઓ એક પતિવ્રતા સ્ત્રી માટે સૌભાગ્યની નિશાની છે. જો તમે આ બંને વસ્તુઓ મારી પત્ની પાસેથી લાવીને મને બતાવી દેશો તો હું માની જઈશ કે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ મહામંત્રીજી તમે નષ્ટ કરી દીધો છે. ત્યારે મંત્રીએ નોકરની આ શરત સ્વીકારી લીધી અને તે મંત્રી દરબારમાંથી નીકળીને નગરમાં જાય છે અને એક જાદુ ટોણું કરનારી સ્ત્રીને જઈને મળે છે. જે કામ કોઈ નહોતું કરી શકતું તે કામ તે જાદુ ટોણું કરનારી સ્ત્રી કરી દેતી હતી. પછી મંત્રીએ તે સ્ત્રીને બધી વાત જણાવી અને કહ્યું, તું ગમે તેમ કરીને તે નોકરની પત્ની સાથે મારો સંબંધ બંધાવી દે, તેના બદલામાં તારે જેટલું ધન જોઈએ તેટલું ધન હું આપવા તૈયાર છું. આ રીતે મંત્રીની વાત સાંભળીને તે સ્ત્રી કહેવા લાગી, મંત્રીજી, તમને કહેવામાં સરળ લાગે છે, પરંતુ એવું કંઈ નથી. તમે જે સ્ત્રી વિશે વાત કરી રહ્યા છો તે સ્ત્રી એક પતિવ્રતા નારી છે. તેને ન તો કોઈ ધનનો લોભ છે અને ન તો કોઈ વસ્તુની લાલચ છે. તમને શું લાગે છે તે તમને પટકો અને કટાર આપી દેશે? પછી તે સ્ત્રી કહે છે, મહામંત્રી, તે તારી તરફ થૂંકશે પણ નહીં. તું મને એ જણાવ કે એવો કયો પુરાવો છે જે એની પાસે રહે છે જે તે ચોરી કરીને મને આપી દે, અને તેની પત્નીની જાંઘ પાસે જો કોઈ નિશાની હોય તો તે નિશાની મને જોઈને જણાવી દે, પછી હું તને મોં માંગ્યું ઇનામ આપીશ. તારે જેટલું ધન જોઈએ તેટલું ધન હું આપીશ, બસ તું મારું આ કામ કરી દે. મંત્રીની આ વાત સાંભળીને તે જાદુ ટોણું કરનારી સ્ત્રીના મનમાં ધનની લાલચ આવી ગઈ અને તેણે કહ્યું, ઠીક છે, હું તમારું કામ ચોક્કસ કરીશ, પણ મારે મોં માંગ્યું ધન જોઈશે. મંત્રીએ કહ્યું, ઠીક છે. પછી તે સ્ત્રી નોકરના ઘરમાં વેશ પલટવો કરીને જાય છે અને નોકરની પત્નીને જઈને કહે છે, બેટા, હું તારા પતિની ફોઈ છું. હું ઘણા વર્ષો પછી આવી છું. પછી તે નોકરની પત્નીએ કહ્યું, તમે આટલા વર્ષો પછી આવ્યા છો એટલે મેં તમને પહેલાં ક્યારેય જોયા નથી, તેથી હું તમને ઓળખી ન શકી. આ રીતે તે સ્ત્રી તે નોકરના ઘરમાં ફોઈ બનીને રહેવા લાગી. નોકરની પત્નીએ તે સ્ત્રીને ફોઈ સમજીને ખૂબ જ આદર સન્માન આપ્યું, પરંતુ તેને એ ખબર નહોતી કે આ જાદુ ટોણું કરનારી સ્ત્રીને મંત્રીએ તેની સાથે કપટ કરવા અને તેનો પતિ ધર્મ નષ્ટ કરવા માટે મોકલી છે. હવે તે સ્ત્રી નોકરના ઘરમાં મજાથી રહેવા લાગી અને નોકરની પત્ની પર ખોટો પ્રેમ વરસાવવા લાગી. એક દિવસ નોકરની પત્ની સ્નાન કરવા માટે સ્નાનગૃહમાં ગઈ. એના થોડીવાર પછી જ તે સ્ત્રી પણ નોકરની પત્ની પાસે જઈને તેની કમર ઘસવા લાગી. તે પતિવ્રતા સ્ત્રીએ ખૂબ ના પાડી, છતાં પણ તે સ્ત્રી માની નહીં અને કહેવા લાગી, તું મને મારી દીકરી કરતાં પણ વધારે વહાલી લાગે છે, તો ના પાડ. ઘણા દિવસો પછી આપણી પ્રથમ મુલાકાત થઈ છે. અને એવું કહીને તે સ્ત્રી તેને વાતોની માયાજાળમાં ફસાવા લાગી અને પછી તક મળતા જ તેણે તે પતિવ્રતા સ્ત્રીના ગુપ્તાંગ પાસે જાંઘ પર એક તલ હતો જે તે જાદુટોણું કરનારી સ્ત્રીએ જોઈ લીધો અને તેનું કામ થઈ ગયું. અને જ્યારે સ્નાન કર્યા પછી નોકરની પત્ની ઘરના અન્ય કામ કરવા લાગી તે દરમિયાન તે સ્ત્રીને પટકો અને કટાર ચોરવાની તક મળી ગઈ અને તેણે પટકો અને કટાર ચોરી લીધા. ત્યાંથી બંને વસ્તુઓ ચોરીને તે ભાગી ગઈ અને સીધી મંત્રી પાસે પહોંચી. તે મંત્રીને પટકો અને કટાર આપી દીધા અને નોકરની પત્નીની જાંઘ પર તલની નિશાની છે એ પણ જણાવી દીધું. મંત્રી પટકો અને કટાર લઈને સીધો રાજાના દરબારમાં પહોંચ્યો અને રાજાને કહ્યું, મહારાજ, હું નોકરની પત્ની સાથે 2 દિવસ રહીને આવ્યો છું અને આ પટકો અને કટાર તેણે જ મને આપ્યા છે. આ રીતે મંત્રીની વાત સાંભળીને રાજાએ તરત જ દરબાર ભર્યો અને નોકરને બોલાવ્યો.
પછી મંત્રીએ દરબારમાં પટકો અને કટાર નોકરને બતાવતા કહ્યું, મહારાજ, મેં નોકરની શરત પૂરી કરી. અને ભરેલા દરબારમાં એ પણ કહ્યું કે નોકરની પત્નીની જાંઘ પર તલ છે. આ વાત સાંભળીને નોકર માની ગયો કે ખરેખર આજે મારી પત્નીએ પોતાનો પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે. હવે નોકરનો પોતાની પત્ની પરથી વિશ્વાસ ઉઠી ગયો. રાજાએ શરત મુજબ નોકરને ફાંસીની સજા સંભળાવી અને 15 દિવસ પછી ફાંસી આપવાનો આદેશ આપ્યો. નોકરના મૃત્યુના દિવસો નજીક આવવા લાગ્યા. અંતે તે દિવસ આવી ગયો જે દિવસે તેને ફાંસી આપવાની હતી. જ્યારે તેને ફાંસીના માંચડા પાસે લાવવામાં આવ્યો ત્યારે તે નોકરને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. પછી નોકરે કહ્યું, મહારાજ, મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મળવા માંગુ છું. આ રીતે રાજાએ નોકરને આજ્ઞા આપી કે તું તારી પત્નીને મળી શકે છે. પછી નોકર થોડા દિવસની પરવાનગી લઈને પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને કહેવા લાગ્યો, તે મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત અને કપટ કર્યો છે. મેં તારા પર વિશ્વાસ કરીને રાજાની સામે મંત્રી સાથે એવી શરત લગાવી હતી અને રાજાના દરબારમાં મેં કહ્યું હતું કે મારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે અને તેના પતિવ્રતા ધર્મને કોઈ નષ્ટ કરી શકે નહીં. જો કોઈ નષ્ટ કરી દેશે તો મને ફાંસી આપી દેજો. અને તે તારો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દીધો. મને થોડા દિવસ પછી ફાંસી આપી દેવામાં આવશે. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં તારા પર વિશ્વાસ કરીને તને ઘરે એકલી છોડી હતી. નોકરની આ વાત સાંભળીને તેની પત્નીએ તેને તે સ્ત્રીની વાત જણાવી જે તેના પતિની ફોઈ બનીને તેના ઘરે આવી હતી. પરંતુ નોકરને પોતાની પત્નીની વાતો પર જરાય વિશ્વાસ ન આવ્યો અને નોકર રાજાના દરબારમાં પહોંચી ગયો. પછી રાજાએ કોઈ કારણસર તે નોકરની ફાંસીની સજા થોડા દિવસ માટે ટાળી દીધી અને તેને કેદમાં નાખી દીધો. નોકરની પત્ની પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે રાજ દરબારમાં ગણિકા એટલે કે નાચવા ગાવાવાળી સ્ત્રીનો વેશ ધારણ કરીને પહોંચી જાય છે અને રાજા પાસે પોતાની નૃત્ય કળા બતાવવાની આજ્ઞા માંગવા લાગી. રાજાએ સ્ત્રીની સુંદરતા જોઈને નાચવાની આજ્ઞા આપી દીધી. પછી મહેલના નોકરોએ તેના નૃત્ય માટે વ્યવસ્થા કરી. જ્યારે તે નોકરની પતિવ્રતા પત્નીએ નાચવાનું શરૂ કર્યું ત્યારે તેનું નૃત્ય જોઈને રાજા ખૂબ જ મોહિત થયા અને પછી રાજાએ કહ્યું, હું તારા નૃત્યથી બહુ પ્રસન્ન થયો. માંગ, તું જે માંગીશ તે હું તને આપીશ. પછી તે નોકરની પત્નીએ કહ્યું, મહારાજ, તમારી સભામાં એક ચોર છે જેણે મારી સોનાની વીંટી ચોરી છે. તેને ફાંસીની સજા આપી દો. આ વાત સાંભળીને રાજાએ કહ્યું, ઠીક છે, બતાવ મારા દરબારમાં તારો ચોર કોણ છે. હું તેને ફાંસીની સજા જરૂર આપીશ. અને પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ કહ્યું, મહારાજ, બીજું કોઈ નહીં, તમારા મંત્રીએ જ મારી વીંટી ચોરી છે. તમે અમને ફાંસીની સજા આપો. જેવું મંત્રીએ સાંભળ્યું કે આ સ્ત્રી મને ચોર કહી રહી છે તો તરત જ મંત્રી કહેવા લાગ્યો, મહારાજ, હું શપથ ખાઈને કહું છું કે મેં આની વીંટી ચોરી નથી અને મેં આને આજ સુધી ક્યારેય જોઈ પણ નથી, તો હું આની વીંટી કેવી રીતે ચોરી શકું? મેં આજ સુધી આનો ચહેરો પણ જોયો નથી. આજે પહેલીવાર હું આનો ચહેરો જોઈ રહ્યો છું. જેવું મંત્રીએ કહ્યું કે મેં આ સ્ત્રીને આજ સુધી જોઈ જ નથી ત્યારે તે પતિવ્રતા સ્ત્રી પોતાના અસલી વેશમાં આવી ગઈ અને કહેવા લાગી, મહારાજ, જો આ મંત્રીએ મને પહેલાં ક્યારેય જોઈ જ નથી તો તમે આને એ પૂછો કે આ પટકો અને કટાર ક્યાંથી લાવ્યો? હું તે જ નોકરની પત્ની છું જે તમારા ત્યાં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને ફાંસીએ ચઢાવવાના છો. એટલા માટે મારે અહીં આ ગણિકાના વેશમાં તમારા દરબારમાં આવવું પડ્યું. હું તમને આ મંત્રીની પૂરી સચ્ચાઈ સંભળાવું છું. આ જે તમારો મંત્રી છે તેણે મારી પાસે એક જાદુ ટોણું કરનારી સ્ત્રીને મારા પતિની ફોઈ બનાવીને મોકલી હતી અને તેણે ધોકેથી મારી જાંઘ પરના તલની જાણકારી મેળવી અને તે જ સ્ત્રીએ આ પટકો અને કટાર ચોરીને આ મંત્રીને આપી દીધા. તમારા મંત્રીએ તેના બદલામાં તેને ખૂબ ધન આપ્યું છે. મારી સાથે આ જ છળ થયું છે મહારાજ, અને હું આજે પણ પતિવ્રતા છું. સ્ત્રીની આ વાત સાંભળીને રાજાએ તે જાદુગરની સ્ત્રીને બોલાવી. પછી તે સ્ત્રીએ રાજાના ડરથી મંત્રીની બધી સચ્ચાઈ રાજાને જણાવી દીધી, જેનાથી રાજાએ તે નોકરને કેદમાંથી મુક્ત કરી દીધો અને તેની જગ્યાએ મંત્રીને ફાંસીએ ચઢાવી દીધો. કથાને આગળ જણાવતા યમરાજ કહે છે, હે દેવર્ષિ નારદ, આ રીતે તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ અંતમાં રાજાને કહ્યું, મહારાજ, હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. હું એક ચરિત્રવાન સ્ત્રી છું અને હું ક્યારેય મારા મોઢેથી મારા પતિનું નામ પણ લેતી નથી. આ પ્રકારે યમરાજ કહે છે, હે દેવર્ષિ, કથા પૂરી થઈ.
હવે તારા ત્રણેય પ્રશ્નોના ઉત્તર સાંભળ. તારો પહેલો પ્રશ્ન હતો, કઈ સ્ત્રી સમય પહેલા વિધવા થઈ જાય છે? જે સ્ત્રીઓ પોતાના મોઢેથી પોતાના પતિનું નામ લે છે અને તેમને હંમેશા નામથી જ બોલાવે છે, તે સ્ત્રીઓ સમય પહેલા જ વિધવા થઈ જાય છે અને પતિ વગર દુઃખી જીવન પસાર કરે છે. કારણ કે જો કોઈ સ્ત્રી પોતાના પતિનું નામ મોઢેથી લે છે તો પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમય પહેલા જ તે સ્ત્રીના પતિનું મૃત્યુ થઈ જાય છે. બસ આ જ કારણ છે કે તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી એક સ્ત્રી આ જ કારણે વિધવા થઈ છે અને તેમાંની એક નોકરની પત્ની હતી, જે પતિવ્રતા સ્ત્રી હતી, જે ક્યારેય પણ પોતાના પતિનું નામ મોઢેથી લેતી નહોતી, જેના કારણે તે આજે પણ સૌભાગ્યવતી છે. તારો બીજો પ્રશ્ન હતો, કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ મળતું નથી? તો સમજી લો, જે સ્ત્રીઓ પોતાના પતિની અનુમતિ લીધા વગર ગમે ત્યાં ચાલી જાય છે, તેઓ ક્યારેય સુખી જીવન જીવી શકતી નથી. એવી સ્ત્રીઓ આજીવન દુઃખી રહે છે અને તેમને પતિનો પ્રેમ ક્યારેય મળતો નથી. તારો ત્રીજો પ્રશ્ન હતો, એવી કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિના માંગવા છતાં પણ નથી આપતી? તો સમજી લો, તે વસ્તુ ગાળ, અપશબ્દ છે, જે એક સંસ્કારી અને ચરિત્રવાન સ્ત્રી ક્યારેય પોતાના પતિને આપતી નથી. અને જે સ્ત્રીઓ પોતાના પતિને ગાળો આપે છે તે સ્ત્રીઓ ક્યારેય ચરિત્રવાન હોતી નથી અને એવી સ્ત્રીઓ આજીવન દુઃખી રહે છે. તેમના જીવનમાં ક્યારેય સુખ આવતું નથી અને સમય પહેલા જ આવી સ્ત્રીઓ વિધવા થઈ જાય છે. આ પ્રકારે દેવર્ષિ નારદ કથા સાંભળ્યા પછી પોતાના ત્રણેય પ્રશ્નોના ઉત્તર મેળવીને સંતુષ્ટ થઈ જાય છે અને કહે છે કે હે ધર્મરાજ, વાસ્તવમાં જે સ્ત્રી ચરિત્રવાન હોય છે તે ક્યારેય દુઃખી જીવન જીવતી નથી. ત્યારે ધર્મરાજ કહે છે, હા, કારણ કે એવા ઘરમાં લક્ષ્મીનો સદાય વાસ હોય છે અને તે ઘર ધન દોલત અને ખુશીઓથી હંમેશા ભરેલું રહે છે. ચરિત્રવાન સ્ત્રીઓ હંમેશા ઘરને સ્વર્ગ બનાવી દે છે. મિત્રો, જો આ કથા આપ સૌને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખજો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જોવા માટે આપ સૌનો હૃદયથી આભાર.